કામ હતા એ કામ થઈ ગયેલા. મેં કહ્યું હતું કે સંકલનની અંદર કામ નથી થતા અને કામ થશે ત્યારે સંકલનમાં આવીશ. મને આજે બધા મારા જૂના કામોના નિરાકરણ આવ્યા બાદ મેં આજ જે મુદ્દાઓ હતા એ મુદ્દા સાથે હું આજે આવ્યો હતો. સાવલીની અંદર મંજૂર થયેલી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો એક મુદ્દો હતો કે જેની જમીનની ફાળવણી અત્યારે બહુથા રાધનપુરા ખાતે કરવામાં જે પ્રોસિજર ચાલી રહ્યો છે જે ગઈ વખતે પણ એનો વિવાદ હતો એ વિવાદનો આજે સુખદ અંત આવ્યો છે. મેં દેસર તાલુકાની શરૂઆત અને સાવલીનો એન્ડ એ બે વચ્ચે જગ્યાની માગણી કરી છે અને એ જગ્યા માટે પણ આજે લગભગ મને એવું લાગે છે કે હવે એનો નવેસરથી પ્રોસિજર થઈ અને સાવલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એ ડેસરની નજીક જ બનશે, જેનાથી 3 તાલુકાને લાભ થાય. નર્મદા કેનાલોનું જે કામ અત્યારે એસ્ટિમેટ લેવલ અને પછી ટેન્ડર હવે રહ્યો છે 1 જ મહિનો ચોમાસાને, તો સફાઈ અને મેન્ટેનન્સ બેઉ ચોમાસા પછી કરે તો લોકોને જ્યારે ખેડૂતોને પાણી જોઈએ ત્યારે એ જ પાણી લેવાની તકલીફ જ્યારે હોય છે ત્યારે આ લોકો મેન્ટેનન્સ કરે છે, ત્યારે સફાઈ કરતા હોય છે. એટલે મેં કીધું છે કે હજુ એમની જોડે ટાઈમ છે 1-1.5 મહિનો, તો વહેલી તકે એ લોકો ખેડૂતોને આવતા વર્ષે નવા વર્ષે પાણીની તકલીફ ના પડે અને એને સારી રીતે પાણી મળે એ પણ મુખ્ય મુદ્દો હતો. સાથે સાથે અન્ય મુદ્દાઓ પણ જ્યારે આજે વીજ જોડાણો જે લોકોના એસ્ટિમેન્ટો ભરાઈ ગયા છે અને એસ્ટિમેટ ભર્યા પછી પણ હાલના તબક્કે કેટલાય ટાઈમથી એમના વીજ જોડાણ આપવામાં આવ્યા નથી, તો એને પણ આ જ મહિનાની અંદર એ લોકોને જેટલા લોકોના એસ્ટિમેટ ભરાયા છે એવા 150 થી 200 લોકો અરજદારો છે, એમના ખેડૂતોને એ વીજ જોડાણ મળે કે જેનાથી એ લોકો આવનારા સિઝનની અંદર એ લાઇટનો લાભ લઈ શકે અને એને પાણીનો પ્રશ્નનું સોલ્યુશન આવે. અનેક પ્રશ્નોની ચર્ચાઓ થઈ છે અને આ વખત તો મેં નક્કી કર્યું હતું કે આજના જ દિવસે અહીં જેનું સોલ્યુશન મારે લાવવું છે અને આના પછી ટાઈમ આવતા સંકલનનો ના લઈને આ જ મહિનાની અંદર મારા કામ પૂરા કરવા છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે મેં કામ કર્યા છે એ કામને ગંભીરતાથી લઈ અને આ જ મહિનાની અંદર પૂરા કરી આપીશ.